દરેક વસ્તુ સન્માન યોગ્ય છે, પરંતુ મહત્વ કોઈ ચીજનું નથી. રૂપ અને આકાર જન્મ લે છે અને મૃત્યુને પ્રાપ્ત થાય છે. આપણે એઝ અ પર્સન જેટલા પણ કામો કરીએ છીએ તે કાર્ય કરવા પાછળ આપણા બે જ ઉદ્દેશ્ય હોય છે. આપણે બે જ વસ્તુ ઈચ્છીએ છીએ, એક છે ઓબ્જેક્ટ અને બીજું છે પર્સન. મતલબ કે કોઈ પણ કાર્ય કરવા માટે તેની પાછળનો જે ઉદ્દેશ્ય હોય છે, આપણે કોઈક ને કોઈ વસ્તુ મેળવવા ઈચ્છતા હોઈએ છીએ કે પછી વ્યક્તિઓની ઈચ્છા રાખતા હોઈએ છીએ. શાસ્ત્રોની ભાષામાં તેને જ અર્થ અને કામ તરીકે ઓળખવામાં આવ્યા છે. તમે મહેનત કરો છો, પૈસા કમાવો છો, શા માટે? ઇન ફ્યુચર તમે ઘણી બધી વસ્તુઓ ખરીદી શકો, ચાહે તે ઘર હોય, ગાડી હોય કે અન્ય ઓબ્જેક્ટ હોય. શા માટે? તો તમે પોતાનું જીવન સુખપૂર્વક જીવી શકો. અને સામાન્ય યુવતી સાથે લગ્નની ઈચ્છાથી માંડી અને સમાજ કે દેશના બધા જ લોકો મને ઓળખતા હોય તેવી પ્રસિદ્ધિની ઈચ્છા પણ શેમાં સામેલ થાય છે? વ્યક્તિની અંદર સામેલ થાય છે. તો કોઈ પણ કર્મ પાછળ તમારા બે જ ઉદ્દેશ્ય હોય છે, ઓબ્જેક્ટ અને પર્સન. અને આ બંને વસ્તુ સમય સાથે નષ્ટ થાય છે, યા તો તેની અંદર પરિવર્તન થાય છે. અને જ્યારે તે પરિવર્તન થાય છે તો આપણે દુઃખને પ્રાપ્ત થઈએ છીએ. એટલા માટે કહે છે કે જે પણ વસ્તુ કે વ્યક્તિ છે તે મહત્વપૂર્ણ જરૂર છે, મતલબ કે સન્માન યોગ્ય જરૂર છે, પણ તેનું ઇમ્પોર્ટન્ટ નથી. શા માટે? કારણ કે તે આપણને સુખ નથી આપી શકતા. સમય સાથે બદલાવાના નેચરને આધીન છે, અસ્થાયિત્વને આધીન છે. એટલા માટે એવું જ કંઈ કહેવા માંગે છે ધ પાવર ઓફ નાઉના લેખક.